નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કેશોદના બાપા સીતારામ મંદિર ખાતે 13મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો। કેશોદના રણછોડ નગર વિસ્તારમાં આવેલા બાપા સીતારામ મંદિરનો 13મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। કેશોદમાં હોળીની પ્રતિકૃતિ બનાવી એમાં બગદાણાના સંત શિરોમણી બજરંગદાસ બાપાની પૂર્ણકદની પ્રતિમા બેસાડી શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે। ત્યારે બાપા સીતારામ મંદિરના પટાંગણમાં 3 વર્ષ પહેલા બગડેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને કાળભૈરવ દાદાની પણ સ્થાપના કરવામાં આવી છે। કેશોદના રણછોડ નગર વિસ્તારમાં આસપાસ રહેણાંક વિસ્તાર વિકાસ થતાં સંખ્યાબંધ ભાવિકો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે। કેશોદના બાપા સીતારામ મંદિરના પટાંગણમાં છેલ્લા 13 વર્ષથી વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનની સાથે સનાતન ધર્મના મહત્વના તહેવારો ઉત્સવો રહીશોના સાથ સહકારથી ધામધૂમથી ઉજવવામાં આવે છે। આજે કેશોદના બાપા સીતારામ મંદિર ખાતે યોજાયેલા 13મા પાટોત્સવ નિમિત્તે મહાઆરતી બાદ સામૂહિક ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને સામાજિક સેવાકીય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કેશોદના બાપા સીતારામ મંદિરના 13મા પાટોત્સવ કાર્યક્રમમાં યુવાનોએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી। કેશોદ તાલુકા હિન્દુ યુવા સંગઠનના તાલુકા પ્રમુખ અને બાપા સીતારામ મંદિરના મુખ્ય આગેવાન વિશાલભાઈ સોલંકીએ સૌદાતાઓના સહયોગીઓ અને મહાપ્રસાદ લેવા પધારેલા નગર શ્રેષ્ઠીઓ, સીતારામ મંદિર ખાતે બિરાજમાન બજરંગદાસ બાપા, બગડેશ્વર મહાદેવ અને કાળભૈરવ દાદા જાગૃત ચૈતન્ય હોય ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયેલ છે। રિપોર્ટર રાવલિયા મધુ, જુનાગઢ। નરેન્દ્રભાઈ કેશવલાલ ચુડાસમા, રણછોડનગર 3 માં રહું અને રણછોડનગર 3 ની અંદર બાપા સીતારામ મંદિર આવેલું છે। એમાં આ અમારો 13મો પાટોત્સવ છે। એમાં મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે। દર વર્ષે અમે રાખીએ છીએ તેમજ અને અહીંયા બાપા સીતારામના બેઠાણા છે, કાળભૈરવના બેઠાણા છે અને બગડેશ્વર મહાદેવના બેઠાણા છે અને તમામ નવા આગેવાનો અને નવા બધા આવેલા છે। ગામના આગેવાનો અને ગામના સંગઠનોના આગેવાનો પણ અહીંયા આવેલા છે। એનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા એરિયાના તમામ સભ્યો હળીમળીને આ આયોજનનું પાર પાડીએ છીએ। બધા ખૂબ મોટી સંખ્યાની અંદર પ્રસાદી લેવા આવ્યા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। કેટલામો પાટોત્સવ? પાટોત્સવ 13મો અમારો પાટોત્સવ આ છે।